જયપાલસિંહજી એમનું નામ નથી રાખ્યું, હવે જ્યારે એમનું નામકરણ કરશે નીકળે તો આ બીજું શું, હવે તો આ ઘાતક પ્રાણી કહેવાય, મારવાનું જ તે. આ તો બને ત્યાં લગન એને કોઈ હરી ના કરાય. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિદાદ કે હું જોતો રહ્યો, એકવાર પિયુને મળવા આવજે. હે સોરઠની ધરતીમાં એ કોક દે કે એ ભૂલો પડીને મારા ભગ અને થાને જોજે મારો મોગેરો મહેમાન. અને એ મ્યુઝિક કેવું હોય આપણે કોઈ આમાં કાર્બન થી તો કોઈ રીતે આપણે પકવવામાં ના આવે, મતલબ જે રીતનો એનો પાક આવતો હોય એ રીતના જ પાકે. નામ છે આપનો? સારી રીતે બોલે ને આવું મેડમ. પ્રતિપાલસિંહ ચુડાસમા. મજા આયા. પ્રતિપાલસિંહ ચુડાસમા. હાલ હું આવી ગયો છું અહીંયા એક વાડીની અંદર, જે આપણા પરમ મિત્ર જયપાલસિંહજીની વાડી છે. જયપાલસિંહજીનો એક વિડીયો બીજો પણ તમને જોવા મળશે. જયપાલસિંહજી જે એક બહુ એવા સારા કલાકાર છે, જે ડાયરો વાયરો ગાવે છે, સારો એવો એમનો એક અલગ વિડીયો મૂક્યો છે, એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. તો કેવી છે જયપાલસિંહની વાડી, શું શું વાવેલું છે અહીંયા વાડીને, એ બધું તમને દેખાડીશું. અને બીજો આપણે જયપાલસિંહની વાડી પર અત્યારે જે છે દેશી ચા બનાવી રહી છે જયપાલસિંહ પોતે, એ પણ તમને વિડીયોમાં જોવા મળશે. સામે જે છે જયપાલસિંહના પાપા છે. જય માતાજી દાદા. જય માતાજી. જય માતાજી દાદા. કેમ છો દાદા? બઢિયા એકદમ. હા, આ જે તમે જે વિડીયોની અંદર આપણા જયપાલસિંહના પપ્પા છે, હવે તમને દેખાડીએ જયપાલસિંહ જે ચાય બનાવવા જઈ રહ્યા છે, કેવી રીતે અહીંયા ગામમાં વાડીમાં ચાય બનાવે છે દેશી ચૂલા ઉપર, એ પણ તમને જણાવીએ. તો આ તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર જયપાલસિંહજી એટલા મોટા કલાકાર થઈને પોતે ચા બનાવે છે, એ તમે જોઈ રહ્યા છો દેશી ચૂલા ઉપર. આ જે છે લાકડી વાકડી છે સામે બાજુ, અને આ ચા મૂકી દીધી છે અહીંયા, અને દેશી રીતે હે ને, દેશી તરીકે, દેશી એકદમ. દેશીની હોડ ન હોય દોસ્તો, તમે વિદેશી જે હોય એનો એક અલગ હોય, લેકિન દેશીનો જો ટેસ્ટ હોય, દેશીની જે મજા હોય એ બધામાં ન હોય. ये बड़ी अच्छी बात कही आप. અહીંયા એક ટીવી દેખાઈ રહી છે, એ પણ હું તમને દેખાડું. વાડીની અંદર ટીવી, એ પણ જૂના જમાનાની ટીવી. જુઓ, પહેલાં આ ટાઈપની ટીવી ચાલતી. હું જ્યારે નાનો હતો ત્યારે અમારા ગામમાં પણ આ તોશીબા હતી. તો આ તોશીબ કંપનીની ટીવી વાડીની અંદર સરસ મજાની મનોરંજન માટે ટીવી પણ અહીંયા મૂકેલી છે. તો થોડી હાઈટેક વાડી. હા, અને આ જે વાડી તમે જોઈ રહ્યા છો, બહુ સુંદર એવી મજાની વાડી છે. પાલવનું ઝાડ છે, લીમડા જેવું થોડું લાગતું હતું, બટ આઈ થિંક એ આસોપાલવ છે. અને પછી જે છે ફૂલો, અહીંયા નાના નાના મસ્ત એવા સરસ મજાના ફૂલો વાવેલા છે. જુઓ કેટલા સુંદર આ ફૂલો છે. જોરદાર એવા મસ્ત મજાના ફૂલો છે. સામે ચીકુનો પેડ છે. પછી ચા, હા સા, અને અહીંયા જે ચા બની રહી છે, ચા પીવીને પછી તમને જણાવીશું વાડીની અંદર શું છે ખાસ વિશેષતાઓ, શું વાવેલું છે વાડીની અંદર, એ જયપાલસિંહ આપણને જણાવશે આગળ. તો દેશી ચાય પીધા પછી હવે આપણે જઈએ છીએ જયપાલસિંહ સાથે. આ પોતે આટલા તડકાની અંદર મહેનત કરી રહ્યા છે, આપણા કિસાનભાઈ છે, ખેડૂતભાઈ છે. બહુ એવી ખૂન પસીનાની કમાણી જે કહેવાય ને, આ આપણા કિસાન ભાઈઓ. એક આપણે કહેવાય ને કે જય જવાન અને જય કિસાન. આપણા કિસાન ભાઈઓ જે છે ખેતીવાડીની અંદર આવા તડકાની અંદર ઊભા છે આપણા માટે, આપણા સિટીના લોકો માટે. બીજા જવાન લોકો જે દેશની રક્ષા માટે બોર્ડર ઉપર તૈનાત છે. તો બંનેને દિલથી સેલ્યુટ કરું છું. હવે તમને કામ દેખાડીશું આપણા જયપાલસિંહનો, કેવી રીતની જે છે. જો આ તડકાની અંદર આ જે વાડી છે, હવે અહીંયા પાણી વાળવાના એમ ને, પાણી વાળશે. આ ટાઈપના રસ્તા હોય છે અહીંયા વાડીની અંદર. આ જે છે આ પેડોની વચ્ચેથી, હે બાજરી, આ બાજરીના પેડ છે નાના નાના. તો બાજરીના વૃક્ષોની વચ્ચેથી અમે જઈ રહ્યા છીએ. તો જો કેવી રીતે મહેનત કરે છે અહીંયા આપણા જયપાલસિંહભાઈ જે છે. હા, પાણી આવી રહ્યું છે આ બાજુથી. હા, ક્યાં કૂવામાંથી આવી રહ્યું છે, બોરમાંથી? કૂવામાંથી પાણી આવી રહ્યું છે. આને શું કહેવાય આજે તમે કરી રહ્યા છો? આને નાકુ વાયડી એમ. તો આ જે કર્મ છે, કાર્ય છે, આને નાકુ વાયડી કહેવાય. અચ્છા,
હવે તમને પાણી આવે એ પણ દેખાડીએ કેવી રીતે પાણી આવે છે અહીંયા. આ શેરડી અત્યારે ઉનાળાનો મોસમ ચાલી રહ્યો છે, તો ઘણા મોટા બોલિવૂડ સ્ટાર આવશે, ટીવી ઉપર એડ કરશે, તમને કહેશે કે થમ્સઅપ, કોકાકોલા આ બધું પીવી લો. એ મોટા મોટા પહાડોમાંથી કૂદશે, બાકી આમાં એવી કોઈ એનર્જી ના હોય. રિયલ જે ખોરાક હોય આપણે દેશી ખોરાક, એ આપણે શેરડી, આપણા કિસાન ભાઈઓની રિસ્પેક્ટ કરો. અને તમે લોકો જે છે સિટીમાં રહેતા હો, વધારેમાં વધારે શેરડીનો રસ પીવો. अच्छी बात कही आप. આના જે ગુણો છે આપણે જયપાલસિંહભાઈ જણાવશે. શું ફાયદા હોય શેરડીના રસના? આનાથી ફાયદા તો પેલા તો થમ્સઅપ થી તો ખાલી છે ને આમ ઊંચું થાય, બાકી એમાં કઈ વિટામિન શેરડીથી જ તાકાતવર જરૂર બને. હા હા, એક ગ્લાસ મારી દે એટલે તમારે આમ શરીરમાં સ્ફૂર્તિ ડાયરેક્ટ આવે. સ્ફૂર્તિ ડાયરેક્ટ આવે. બિલકુલ. થમ્સઅપમાં તો અમુકમાં તમારે 10% ભેળવેલું આવે. હા બિલકુલ, પેલવેડો આવે, ફાયદા નથી મળતા. ફાયદા નથી. આમાં તો ઘણું ઘણું જોવા મળે. તો આ આવી ગયો છે અહીંયા કૂવો. આ પાણીનો કૂવો છે. આ બોરનું પાણી આવે છે. અચ્છા, બોરનું પાણી આવી રહ્યું છે. તો આ જો બોરનું પાણી કૂવાની અંદર એમ ને? આ કૂવાની. આ જો કૂવાનું પાણી પાછું આપણે આ પાણી વાળતો તો ત્યાં. બરોબર. તો આ જે છે બોરનું પાણી કૂવાની અંદર જઈ રહ્યું છે. આ જે પાણી તમને દેખાઈ રહ્યું છે, આગળ આવતા રહેજો. અચ્છા અચ્છા. આ જો કેટલો મોટો કૂવો છે. આ સરસ એવો કૂવો છે અને પાણી જઈ રહ્યું છે કૂવાની અંદર, બોરનું પાણી. સ્પીડ પણ સારી છે પાણીની, જબરજસ્ત. આ જે કૂવો છે કેટલું ઊંડો હશે અંદાજિત? સમથિંગ મતલબ કેટલું ઊંડો હશે? મતલબ 70 ફૂટ હશે આ કૂવો. 70 ફૂટ હશે એનો ઊંડો. તો આ જે કૂવો દેખાઈ રહ્યો છે 70 ફૂટ ઊંડો કૂવો છે અને દેશી કૂવો છે, જૂના જમાનાનો. આ જુઓ, પહેલાં આ ટાઈપના કૂવાનો ઉપયોગ થતો. હમણાં અત્યારે અમે આવી ગયા છે એક બીજો કૂવો છે, એ પણ તમને દેખાડીએ. બહુ શાનદાર, બહુ મોટો ઊંડો કૂવો છે આ પણ. આ કૂવો કેટલું ઊંડો હશે અંદાજે જયપાલસિંહ? આ 70-75 હશે. 70-75 ફૂટ હશે. બિલકુલ બિલકુલ. તો આ 70-75 ફૂટ ઊંડો આ કૂવો છે. આવા તમારી વાડીમાં અંદાજિત કેટલા કૂવા છે? અંદાજે 3 કૂવા છે. 3 કૂવા છે, બરોબર. અને બોર વધારે છે એમ? બોર છે. બોર વધારે છે અને કૂવા 3-4 કૂવા છે. પછી તમે જોઈ રહ્યા છો નાની ગૌ માતા છે, ગાયનો બાછડો. બહુ સરસ. હજુ એમને 15 દિવસ થયા છે. જય ગૌ માતા કી. તો 15 દિવસ થયા છે ગૌ માતાને વ્યાયોને. બહુ સરસ એવો છાવામાં અત્યારે બેઠો છે, આરામ ફમાઈ રહ્યા છે. મેં નાનો ટોકડીઓ જોયો, ગાયનો બછડો, એની માતા છે. એ જો અત્યારે અહીંયા જે છે ભોજન કરી રહ્યા છે. અને પછી તમને દેખાડીએ ભેંસ. તો આપણા જયપાલસિંહની વાડીની ભેંસ છે. એક જ ભેંસ છે અત્યારે એમ ને? એક જ છે. બરોબર. શું એનું નામ આમ કંઈ રાખેલું તમારે? નામ કાંઈ નથી. નામ આમ નહીં રાખતા તમે એમ? બરોબર. તો જયપાલસિંહજી એમનું નામ નથી રાખ્યું. હવે જ્યારે એમનું નામકરણ કરશે ત્યારે આપણે ફરીથી જે છે મંત્રોચ્ચાર જે આવી જશે. અચ્છા, આની માં પણ આવી જતી એમ? અચ્છા, બિલકુલ બિલકુલ. આ કઈ નસ્લ કહેવાય આને? આને દેશી. બહુ સરસ છે અત્યારે. જેમ વેતર થતા જેમ 8-10 લીટર. બિલકુલ. આની માં બીજા વેતર જ કાઢતી 8-9-10 લીટર. અચ્છા, 8-9-10 લીટર એમ? બિલકુલ. તો અત્યારે ભોજન કરી રહી છે. આપણે એને વધારે ડિસ્ટર્બ નહીં કરીશું, એને એમનો ભોજન કરવા દઈએ. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. તો આ જે વાડી છે, વાડીની અંદર હવે તમે અંદરથી દેખાડું કેવી રીતના રૂમ બનેલા છે. તો આપણે જયપાલસિંહજીની વાડી છે, મંદિર છે. અહીંયા મંદિરના સરસ દર્શન કરાવીએ તમને. અહીંયા ગરબો છે માતાજીનો. પછી અહીંયા જે તમે દર્શન કરી શકો છો ખોડિયાર માતાના. જય શ્રી ખોડિયાર માતા કી જય હો. તો પછી માતા અંબાજીના દર્શન, વાછડા દાદા, પછી મા ખોડિયારના દર્શન, ચોટીલા માતા, 7 બહેનોનું દર્શન, બધા ભગવાનોના અહીંયા સાક્ષાત દર્શન થઈ રહ્યા છે મંદિરની અંદર. ગાયત્રી માતાનો ફોટો છે. હા, શ્રી ગાયત્રી માતાજી છે, સરસ્વતીજી, લક્ષ્મીજી અને પૂજ્ય શ્રી લાલ બાપુજીનો તસવીર લાગેલી. આ જે છે વાડી, આ ટાઈપનો જે છે અહીંયા મકાન બનેલા હોય છે. વાડીની અંદર રૂમ બનેલા હોય છે. તો આ જીવન છે આપણા ખેતીવાડીનો. તો અત્યારે હમણાં વાડી પર આવી ગયા છે આપણા શિવરાજભાઈ, અને અમે વાતો કરતા હતા સર્પની. જે સાપ હોય છે
બ્લેક કલરનો. તો અમે લોકો અહીંયા વાતો કરતા હતા કે સાપ નીકળે તો અહીંયા શું કરે છે ગામના લોકો. આવું જાણીએ આપણે શિવરાજભાઈ પાસેથી. શિવરાજભાઈ, આ ગામમાં ક્યારેક તમે ખેતીવાડીમાં અહીંયા ગામમાં આપણે પાર્ટી બાજુ સર્પ નીકળે તો તમે આનું શું કરો છો? સર્પ નીકળે તો આ બીજું શું, હવે તો આ ઘાતક પ્રાણી કહેવાય, મારવાનું જ તે. બિલકુલ. નહીં તો નુકસાન કરે. બિલકુલ. એના કારણે મારવો તો પડે જ. સમજાવ ઇસે સમજાવ. પણ સર્પને મારવું મતલબ એવું પણ આપણા જે બુઝુર્ગ લોકો કહે છે સર્પને આપણે મારીએ તો પાપ લાગે. એ મહાદેવજીના ગળામાં વિરાજમાન હોય, મહાદેવજીનો એ સાથીદાર કહેવાય. તો આનો બીજો પણ રસ્તો છે, આને તમે પકડીને બીજી કોઈ જગ્યાએ મૂકી શકો છો. આવું પણ કરવા. પકડીને પકડવા જાવી પેલા તમને કઈડી જાય, આપણે ડર તો ખરો ને એમ. એના કારણથી બંધ શક્યતા હોય તો મારી જ નહીં, પણ એવું હોય જ્યારે ઘરમાં કે કોઈ એવું નુકસાનદાયક બને, કોઈને કઈડવાનું કે એવું બધું, તો મારવાનો પ્રશ્ન ઊભો થાય એમ. બિલકુલ બિલકુલ. તમે ક્યારેક સર્પ તો મારાય જ નહીં, નહીતર પછી કોઈ કારણોસર પછી મારવો પડે એવું કઈ નથી. આ તો બને ત્યાં લગન એને કોઈ હરી ના કરાય. બાય બાય ટાટા. બને ત્યાં સુધી હળી ના કરાય. શેર તો કાળો નાખશે. હે? જીવ તો કાળો નાખશે એમ. બિલકુલ. તમે ક્યારેક આવું દ્રશ્ય જોયું? નાગ વાગ કેટલા ટાઈમ પહેલા તમે જોયું? આમ 7-8 દી પહેલા. 7-8 દી પહેલા જોયો હતો. એ હમણાં તમે થોડો વિડીયોમાં બતાવ્યું જણાવ્યું. પાર્ટીમાં જ નીકળ્યો હતો આપણે, એમ ને? બરોબર. તો આ હતા આપણી સાથે પાર્ટી ચિત્રાવળના આપણે ખાસ એવા ભેરુબન શિવરાજભાઈ. તો એમણે સરસ એવી જાણકારી આપી કે સર્પ નીકળે તો એનો શું કરાય છે. આમ ચાઇનાની વાત કરું, મેં કાલે રાત્રે જ વિડીયો જોયો તો 1:30 વાગે થાઈલેન્ડનો. એ કોઈ રીલ્સ હતી. ત્યાં તો લોકો સર્પ નીકળે એટલો ઇંતજાર જ કરે છે ક્યારે સર્પ નીકળે. એ લોકો તો તૈયાર બેઠા છે ખાવા છે. હા, ખાઈ જાય છે. હું કાચો જ ખાઈ નાખે એમને. રાક્ષસના પેટના કહેવાય. અત્યારે અમે તમે જોઈ શકો છો આપણે છીએ અહીંયા જયપાલસિંહની વાડી. જયપાલસિંહ જે છે હિંચકો ઝૂલી રહ્યા છે અહીંયા. મજાનું એવું. કાળજા કેરો કટકો ગઈ ને. હા, કાળજી કેરો કટકો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠ થી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો. કવિ દાદ બાપુની અદ્ભુત રચના. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે હું જોતો રહ્યો. એ જ જાન ગઈ જાણ જીવ ગયો મારો સુનોય માંડવડો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠ થી છૂટી. આ પૂજ્ય ડાય દીકરીઓ માટે લખે કાક બાપુ. આ ઉભા ઘોડા માટે નથી લાગતી કે આ હાઈન થઈ તો 17 જણાને મતલબ જાજુ તો ના બોલાય, પણ આ પૂજ્ય ડાય દીકરી મર્યાદાથી જીવી હોય, જે સમાનથી જીવી હોય, એના માટેનું આ અદ્ભુત રચના હે કાક બાપુની. કાળજા કેરો. હારા કોઈ દી એનો બાપ કોઈ દી આમ ઘણના ઘા થઈ જાય તો એના આંખમાંથી આહુણું ના આવે, એના બદલે એની દીકરીને વળાવવા તાણે તો એના બાપને આમ મુમરો ચડવો હોય ને તો એને એવું લાગે કે ડુંગરો ચડતો હોય ને એવું લાગતું હોય એ દ્રશ્ય ત્યારનું. પણ આ તો સમયની વાત છે. દીકરી તો એક પંખીનો માળો કે ચકલી કહેવાય, ઉડી જાય, પાંખો આવે. અદ્ભુત રચના કાક બાપુની છે, જોરદાર રચના. હવે આવો જીતુભાઈ. જીતુભાઈને લાભ દે આપણા દેશી હિંચકાનો. તો જેમ કે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા અત્યારે આપણે હિંચકાનો આનંદ લઈ રહ્યા છીએ. આ છે આપણા મિત્ર જયપાલસિંહજીની વાડી. આ દેશી હિંચકો છે. તો હમણાં તમે જોયું છે કે આપણા જયપાલસિંહજીએ એક મસ્ત સરસ એવો મજાનો સોંગ રજૂઆત કરી. તો એમની ફરમાઈશ ઉપર એક બીજો સોંગ આપણે રજૂ કરીશું. કોણ ઝુલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લડકી ને ભાઈલો ઝુલાવે હિંચકો. આ સોંગ જ્યારે હું નાનો હતો ત્યારે સાંભળતા અમે લોકો અમારે આંસુ આવી જતા. મતલબ એમ આવું મતલબ હૃદયસ્પર્શી સોંગ છે. પછી હું વિક્રમ ઠાકોરનો ફેન છું. વિક્રમ ઠાકોર આપણે જે છે મમતા સોનીની જે એમની જોડી હતી. એકવાર પિયુને મળવા આવજે, ઓ એકવાર જીતુને મળવા આવજે, હો ગોરી મોરી એકવાર જીતુને મળવા આવજે.
તારા વિના રે ગોરી ઘડીએ ના ચાલે હો ગોરી મોરી ઓ સાહેબા મોરા એકવાર જીતુને મળવા આવજે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં રાધા તારા વિના મને ગમતું નથી તમે મને બહુ વાલા લાગો એમ એ પણ વિક્રમ ઠાકોરનું છે વિક્રમ ઠાકોર અને મમતા સોની જે તમે પણ એમના ફેન ફોલો છો તો તમને કઈ ફિલ્મ એમની ગમે છે બહુ સારા સારા સોંગ ગાવેલા વિક્રમભાઈએ હાથમાં છે વિસ્કીને આંખોમાં પાડી બેવફા સનમ તારી બહુ મહેરબાની હો ગાડી હવે રતનપુર નાકે જવાની नहीं બેવફા સનમ તારી બહુ મહેરબાની આ હતા આપણે જિગ્નેશભાઈનું સોંગ તો સરસ એવું મજા આવી રહી છે અહીંયા આજે આપણે ગામડામાં હિંચકા ઝૂલી રહ્યા હતા આ તમે બધું દ્રશ્ય જોયું ગામનું બહુ શાનદાર એવો મનોરમ્ય દ્રશ્ય હતો અને હજુ પણ અમને તમને વિડીયોમાં આગળ દેખાડીશું કે અહીંયા ચીકુના ઝાડ છે ચીકુ ઓયકુ લાગેલા છે પછી મકાઈના ઝાડ છે ઘણી બધી વેરાયટીઓ આ વાડીની અંદર તમને આગળ જોવા મળશે વિડીયો પર તમે ચેનલ પર નવો હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે વિડીયો તો જુઓ છો વિડીયોનો બધો આનંદ લો છો પણ થોડું વિડીયોને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને શેર કરશો તો અમને પણ મજા આવશે વિડીયો બનાવતા અમે તમારા માટે ભાતના વિડીયો લઈને આવશું દેશ વિદેશની ઘણી બધી જાણકારીઓ હજુ રજૂ કરવાના છીએ અમે તમને દેશ દુનિયાને ઘણી બધી વેરાયટીઓ દેખાડીશું આગળના ટાઈમમાં તમને રશિયા લઈ જઈશું રશિયાના ખેતર કેવા હોય છે રશિયાની અંદર કેવી વાડીઓ હોય છે ત્યાંના આપણા કિસાન આપણા નહીં રશિયાના કિસાન ભાઈઓ કેવી રીતે મહેનત કરતા હોય છે એ કયા ટેકનોલોજી ઉપયોગ કરે છે એ બધું તમને આગળના વિડીયોમાં જોવા મળશે તો આપણી મચ્છી આવી ગઈ છે શિવરાજજી આપણી ફરમાઈશ પૂરી કરશે ત્રણ પાર્ટીના લોક કલાકાર એવા શિવરાજસિંહ અમે એવો બધા કલાકાર તો નથી જો જીતુભાઈની ફરમાઈશ છે હે સોરઠની ધરતીમાં હે સોરઠની ધરતીમાં એ કોક દે કે એ ભૂલો પડીને મારા અને થાને જોજે મારો મોંઘેરો મહેમાન અને એ તને સ્વર્ગે બોલાવું સાંભળા હે મારા વાડામાં લીલું ઘાસ એ ગોરધન ચારવાય આવે ને હે ગોરધન ચારવાય આવે કાન વાહલડી વગાડે રે કે વાહલડીના સૂરે રાણી રાધા રમવા આવો ને હે રાધા રમવા આવો કાની એની ઉતારા દેવરાવો રે મારા વડામાં લીલું ઘા ગોરધન ચરવા આવો ને બસ એટલે સમાપ્ત કરી દઈશું અમે જીતુભાઈની ફરમાઈશ પૂરી કરી દીધી તમે જોઈ રહ્યા છો ખેતરની અંદર એક પક્ષી આવી ગયો છે નાનકડો એવું બહુ સરસ મજાનો પક્ષી છે બહુ સુંદર પક્ષી આ પક્ષીનું નામ શું છે તમને ખબર હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો આ ઝૂમ કરીને વિડીયો લઈ રહ્યા છે આનો આ જુઓ વાયુ વિનાનું નો પડે એ જોજો એનો પર્સન કેવો દેખાય હા હા હે પર્સન દેખાય જેનો દૂડો જેમ કાળા ઉડે એમ કાગડા ઉડે માનવી એ જાજા હગા આપડા જો જાજા હગાઈ આપડા જો પણ સોરઠ ધરા જગ જુની અને જનો ઓલો ગટ જુનો ઈ ગિરનાર પણ જોને એના હાવજડા હેંજળ પીએ એ હમણા ન મણાય નરને ના તો કાઠિયાવાડમાં અને કોકદી અને ભૂલો પડજો ને ભગવાન કાતો થાને મોંઘેરો મારો મહેમાન એ તને સ્વર્ગ રે ભૂલાવું સાંભળા જેના હૃદય ગૌરવ ભર્યા અને રુધિરથી
દય ગૌરવ ભૈરાય ને રુધિરજી ધબકતા વળી હબકીને નો કદી આમ રજતા એ આયનાક ના કારણે મર્દ નર નારીઓ હરકતે મોત ના સાજ સજતા આય શીર મૈત્રી મોંઘી જહા આય પૂર્ણ આતિથ ની પ્રેમ જરણી એ મારી ભારતી ભૌમ ને વંદુ તન આવડી તન ધની હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધની હો ધન્ય હાલાર ધરણી ગમે એને ગરાસિયો નો કહેવાય એની પેલી કડી ગઈ ધરા શીશ જો ધરે મરે પણ ખેદન મૂકે ધ્યાન અબધૂત નિરાધાર કો દેખ ધ્યાન અબધૂત કો કવિ ભેટ પિંગલ કહે કે એ ધર્મ રજપૂત પો ગમે એને ગરાસિયો નો કહેવાય ધરા શીશ જો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે નસે કોઈ ભાગ ધન અબધૂત કો નિરાધાર કો દેખ ધ્યાન અબધૂત કો કવિ ભેટ પિંગલ કહે કે એ ધર્મ રજપૂત કો સાહેબ ગમે એને ગરાસિયો ના કહેવાય પણ કાન હોય હો Rafam, the end is the beginning. I respect the bottom of my heart. No matter how hard you try, you get success only if God showers in blessing. Ra 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 ta ra 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 म्यूजिक કેવું है प्यार किया है मुझसे निगाह कहीं फेर न लेना मैंने सनम तुझे प्यार किया है नो मैटर हाउ हार्ड यू ट्राइंग એટલે તમારી આગળ કાંઈ ના હોય ને એવું કાંઈ નહીં માતાજીની કૃપા થઈ જાય એટલે આપણી આગળ ન થવાનો બાટણ મર્સિડીઝ ને ઓડી લોગાવારી કાઢીએ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ તો આ જે વાડી તમે જોઈ રહ્યા છો આની અંદર ચીકુની વાડી છે આ ચીકુનો વૃક્ષ લાગેલો છે ચીકુ નીચે બધા લઈ લીધા લેકિન હવે જે ઊંચા છે જ્યાં તો એના હાથ પહોંચતા નહીં એટલે ઉપરના મૂકી દીધા છે જુઓ કેટલા સરસ એવા મજાના ચીકુ લાગેલા છે અહીંયા જુઓ આ ચીકુ દેખાઈ રહ્યા છે તમને સરસ મજાનું આની ઉપર પણ ચીકુ છે તો બહુ ચીકુ લાગેલા છે જો આ બાજુ પણ ચીકુ છે ચારે તરફ ચીકુ લાગેલા છે આની અંદર ચીકુ પછી તમને દેખાડીએ પછી બીજું શું છે જયપાલભાઈ આંબો છે આંબો ઓ માય ગોડ કેરી આટલી નીચે અરે કહેના ક્યાં ચાહતે હો માઇન્ડ બ્લોઈંગ મતલબ કેરીના વૃક્ષો આપણે જોયા હતા સોલે મૂવીની અંદર જે બસંતી અને જય વીરુની જોડી હોય આમ પેલી ગુલેરથી મારે તો ઉપરથી કેરી નીચે પડે લેકિન અહીંયા ગુલેરની જરૂર નહીં આ આપણા વાડી કોની છે ખબર છે તમને વાડી જયપાલસિંહની વાડી છે જુઓ કેરી પણ નીચે આવે છે એમના માટે જુઓ આને કહેવાય વટ હોય તો જયપાલસિંહ જેવો કેરી પણ નીચે આવી ગઈ જુઓ આટલી નીચે કેરી મેં લાઈફમાં પહેલી વખત જોઈ આ જુઓ અત્યારે કેરીની સિઝન આવી રહી છે હા જુઓ કેરીનો કલર જુઓ નેચરલ કેરી આની અંદર કોઈ કેમિકલ નથી કોઈ મતલબ આવો કોઈ યુરિયાનો ઉપયોગ નથી કરેલો આની શું વિશેષતા આ કેરીનો શું લાભ મળે છે એ આપણને જયપાલસિંહજી જણાવશે આજે જયપાલસિંહજી આ જે કેરી છે આને લાભ શું હોય છે આનો શું બેનિફિટ હોય છે એ અમારા વ્યુઅર્સને જણાવો તો આપણે અટાણે રીતમાં આપણે કોઈ આમાં કાર્બન થી તો કોઈ રીતે આપણે પકવવામાં ના આવે મતલબ એ જે રીતનો એનો પાક આવતો હોય એ રીતના જ પાકે મતલબ અમારા કહેવાથી તો ભોજન કરવામાં આવે પણ દેશી પકાવવાનું મારું જે કહેવાનું કારણ દેશી રીતથી જે પાકે એના સ્થળે જ પાકે એ જ રાસાયણિક કહેવાય અને મતલબ આપણે કહેવાય ઓર્ગેનિક આને કહેવાય કે એના રીતે પાકે બાકી જો કાર્બનથી પકાવવામાં આવે તો આપણે શરીરમાં નુકસાન કરે આ તો એના રીતે સ્થળે પાકે ને કોઈ જાતનું નુકસાન નહીં અને મેંગો જેને કહેવાય મેંગો વાહ ઇંગ્લિશ અમારા જયપાલસિંહજી થોડો ઇંગ્લિશ પણ જાણે છે અને ઇંગ્લિશમાં સારું એવું બોલે છે એમની ઇંગ્લિશ બહુ સારી છે વિડીયોમાં ઘણી બધી જગ્યાએ તમને ઇંગ્લિશ પણ સાંભળવા મળશે જે તમને ઇંગ્લિશ ન ફાવતી હોય તો અમને કોમેન્ટ કરી દેજો નહીં તો પણ હું જયપાલસિંહજીના નંબર કોમેન્ટમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે એમને પૂછી શકો છો એ ઇંગ્લિશમાં મેંગો એટલે શું ઇંગ્લિશમાં શું બોલ્યા બરાબર ને બાકી કેરી જોરદાર મસ્ત સરસ એવી મજાની લાગેલી છે બીજા ઘણા બધા મિત્રો આવી ગયા છે આપણા અહીંયા ગ્રુપના તુકલા આવી ગયા છે તુકાભાઈ તુકલા મતલબ આને પ્રેમથી બોલીએ પછી આ મોટું રામ આનો વિડીયો તમે જોયો છો આ ચીકુની ઝાડને નીચે ઊભો છે
આનું નામ તો બધાને ખબર જ હશે, એકવાર એ બોલી દેશે. શું નામ છે આપનું? પ્રતિપાલસિંહ ચુડાસમા. સારી રીતે બોલો ને આવું મેડમ. પ્રતિપાલસિંહ ચુડાસમા. मजा आया. પ્રતિપાલસિંહ ચુડાસમા. બરોબર. કેવો છે તબિયત પાણી તમારો? બસ ઠીક. ઠીક છે. તમે આટલા હસો છો, મુસ્કરાતા મળો છો, આનો સ્માઇલનો રાજ શું છે તમારો? આજે અમારા જે વ્યુઅર્સ છે, દર્શકો છે, એ જાણવા માંગે છે. તમારી એટલી સરસ સ્માઇલ છે, તમે કયો પેસ્ટ યુઝ કરો છો દાંતણ માટે? બ્રશ. બ્રશ કરો છો? મેં પેસ્ટની વાત કરી. પેસ્ટ જે પેલો પેસ્ટ આવે ને, હા, ટૂથપેસ્ટ કયો યુઝ કરો છો તમે? કોલગેટ. क्लोजअप. दाने दाने में केसर का स्वाद. પેલો અજય દેવગણનો એડ નથી આવતો, ઈ વાળો હે ને? દાને દાને में केसर का स्वाद. એટલે આ કેસરનો સ્વાદ સ્માઇલમાં ઝલકે છે આમનો. હું પોતે જ ક્લોઝઅપ વાપરું. હા, બાકી સરસ એવો મજાનો ટેણીઓ છે અમારા ગામનો. કોનો વૃક્ષ છે આજે ઉપર તમારે છે? ચીકુ. ચીકુનો. આ કયા ટાઈપનો ચીકુ કહેવાય આને? લાંબ. તો દૃશ્ય તમે જોઈ શકો છો. હવે તોકાભાઈ આપણને બીજો શું બતાવે છે અહીંયા? આ જો રસ્તો તમે જોઈ શકો છો, બહુ સરસ એવો. ડિસ્કવરી ચેનલ યાદ આવી ગઈ. ડિસ્કવરી મેન વેઝ વાઇલ્ડ વાળો જે સીન હતો ને, આ ઝાડોની વચ્ચેથી અમે નીકળ્યા. હવે શું બતાવશો તૃપ્રાસિંહજી? આ કૂવો છે સામે, એક બીજો ખબર નહીં એટલે કેટલા કૂવા બનાવ્યા છે. આ લગભગ ત્રીજો કૂવો છે આમની વાડીની અંદર. આ જુઓ. અને કૂવા ઉપર ઊભવા માટે એમને સ્પેશિયલ આ જે જગ્યા બનાવી છે. આમાં કરંટ હોય ને? ના ના, કરંટ તો આમાં ક્યાંય કોઈ જગ્યાએ ના આવે, આમાં ના આ તો હોય. ખાલી છે. બિલકુલ બિલકલ. મેં કીધું કરંટ તો નહીં ના ને? ના ના ના, કોઈ જાતનો કરંટ. કોઈ જાતનો કરંટ નહીં ને? બરોબર. આ જે કૂવો તમને દેખાઈ રહ્યો છે, આ જુઓ. આમાં પૂરો કૂવાની કવરેજ થઈ રહી છે અને પાણી પણ તમને દેખાઈ રહ્યું છે. થોડું ઝૂમ કરીને દેખાડીશું. આ જુઓ, મસ્ત સરસ મજાનું એવું પાણી છે આની અંદર. જુઓ, પાણી દેખાઈ રહ્યું છે તમને? આ કૂવો છે. આને કયો કૂવો કહેવાય? મતલબ આ કેટલા ફૂટનો છે? આ 70-82 ફૂટ છે. આ 70 થી 82 ફૂટનો 82 છે. ફૂટ છે. આ જે કૂવો તમને દેખાઈ રહ્યો છે 70 થી 82 ફૂટનો કૂવો છે. અને આની અંદર પણ પથ્થર કેવો જો, પથ્થર જોરદાર મસ્ત સરસ. કોઈ જાતને કઈ ના કરવું પડે. કોઈ જાતનો કંઈ ના કરવો પડે એમ ને? બિલકુલ બિલકુલ. અને જૂના જમાનાનું બનેલ છે કૂવો હે ને? અને આ બોર માટેનો હે ને? આ બોર માટે. આ બોરમાંથી પાણીનો જે સંકલન કરવામાં આવે છે એના માટેનો. બાકી કૂવો બહુ સરસ છે. જુઓ, આની અંદર પાણીની વોઇસ આવી રહી છે, તમને અવાજ આવી રહી છે. અહીંયા જે તમને દેખાઈ રહ્યા છે ચીકુ, આ બાજુથી ચીકુ જોઈને તમે દંગ રહી જશો. આટલા ચીકુ, માઇન્ડ બ્લોઈંગ. આટલા ચીકુ એક સાથે, અને એ પણ દેશી. જુઓ, એકદમ મતલબ પ્રોપર છે, નેચરલ ચીકુ કહેવાય ને? એકદમ ગોળ હો, ગોળ એકદમ એમ? એકદમ. એકદમ ગોળ ગોળ ચીકુ છે અહીંયા. અને આટલા જ ચીકુ એક ભેગા, મતલબ બહુ નેચરલ, બહુ ઓછા જોવા મળે છે. ત્યારે આપણા જે તુકારામભાઈ છે એમને એક લીંબુ મળ્યું છે. આ લીંબુ જુઓ. આને કયું લીંબુ કહેવાય? આને લીંબુ કહેવાય. इतने तेजस्वी लोग हैं हमारे पास. લીંબુ. બરોબર. મતલબ દેશી લીંબુ એમ ને? દેશી દેશી. દેશી લીંબુ. આ લીંબુનો કયો ઝાડ? આ છે ને? હા હા, લીંબુનું. આ લીંબુનો ઝાડ છે. આમ લીંબુ ઉપર ઉગે યા નીચે જમીનમાં? આ ઉપર થાય આમાં. ઉપર થાય એમ? આ રહ્યું દેખો. ઓ માય ગોડ. આ જુઓ, આ લીંબુ અહીંયા લટકેલો છે આવી રીતે. કાંટા પણ હોય. અચ્છા, આમાં કાંટા હોય એમ ને? તો આ લીંબુનો ઝાડ, આ કાંટા લાગી રહ્યા છે. તો આની અંદર કાંટા હોય છે. તો આ લીંબુ જુઓ. આમાંથી લીંબુ થાય. અચ્છા, આમાંથી. આમાંથી આ રહ્યું ને, હા, આમાંથી લીંબુ થાય. આ નાના નાના દેખાઈ રહ્યા છે તમને. આ બીજ વ્હાઈટ કલરના. આ વ્હાઈટ કલર. આ જે વ્હાઈટ કલરના બીજ દેખાય છે જો આમાંથી નાનું લીંબુ રહ્યું. નાનું લીંબુ. ઓલા કોણ? ઓ માય ગોડ. જો લીંબુનો બચ્ચો કેવો દેખાય છે, નાનો. આ લીંબુનો બાબો. લીંબુનો બાબો પહેલા આમાં હોય છે, પછી જે મોટો હોય પછી લીંબુ બની જાય છે. સુંદર એવો મજાનો દ્રશ્ય. લીંબુ સૂકી ગયો છે આમ. બાકી અત્યારે હમણાં અમે લોકો દુબઈમાં ગયા હતા, ત્યાં કાળા લીંબુ જોવા મળ્યા હતા. તો જ્યારે લીંબુ સૂકી જાય છે પછી એ કાળા પડી જાય. પણ આનો ઔષધિના રૂપમાં બહુ ઉપયોગ થાય છે ફોરેન કન્ટ્રીમાં, લાઈક ધીસ દુબઈ વગેરેમાં. આવા લીંબુની બહુ વધારે વેલ્યુ હોય છે. કેટલું સરસ લાગી રહ્યું છે સુકાયેલો લીંબુ. પછી આ લીલું જુઓ, આ લીલું લીંબુ છે અને આ સૂકેલો લીંબુ છે. આ તાજો છે અને આ ઉંમરવાળો છે. આની ઉંમર થઈ ગઈ હવે, અને આની ઉંમર હજુ છે. આનો તે તમે સિકંજી બનાવો, આનો રસ કાઢો, બહુ સરસ રસ નીકળે આ લીંબુનો. જોરદાર. કેટલું સરસ દેખાઈ રહ્યું છે, કેટલું બ્યુટીફુલ અને ખૂબસૂરત દેખાઈ રહ્યો છે. મોંઘામાં મોંઘું ના આવે. મોંઘા મોંઘું. અચ્છા, શાકનો લાકડો. હા કયો આવડો? હા આ જે સીધો છે એકદમ. હા, એકદમ સીધો. આ જે તમને દેખાઈ રહી છે, આ જે સીધી લાકડી, આને સાગનો લાકડો કહેવાય. મતલબ જે સૌથી મોંઘો લાકડો હોય, જે આપણે ફર્નિચરમાં ઉપયોગમાં લેવાય છે, સાગનો લાકડો.
તો એ સૌથી મોંઘો સાગનો લાકડો હોય, બરાબર ને? બરાબર. તો આ છે સાગનો લાકડો. આરામથી હો. હવે અમારા મિત્ર એવા તો તુકલાભાઈ આ સાગની લાકડાની ઉપર ચડી રહ્યા છે, તમે જોઈ શકો છો. ઓહો, સાગના લાકડાની ઉપર ચડી ગયો છે. ઓ માય ગોડ્સ, આ જુઓ, ખતરનાક. 28 ફૂટ ઊંચું છે. 28 ફૂટ ઊંચું છે એમ? તો આપણા જયપાલસિંહનું કેવું છે 28 ફૂટ ઊંચો છે. અને આની ઉપર જે તુક્કાભાઈ ચડી ગયા છે આપણા તુક્કાભાઈ, આરામથી હો. હવે પાછા કેવી રીતે ઉતરશો અહીંથી? જમ્પ. ઓ માય ગોડ, ફિસલપટ્ટી જેમ. આ આમની પ્રેક્ટિસ કહેવાય, મતલબ એકદમ. તો બહુ સરસ મજા કરાવી આપણે સાગની લાકડી ઉપર ચડીને. તુક્કાભાઈ, એ બધા તુક્કાભાઈ માટે સારી એવી કોમેન્ટ કરજો. ઘણા ઘણા કોગાટ વાણ ગુણ નમારે આજ આજ નારાયણે હે મરે મારી વેશ મે રૂપતો વેરાટ અવતારી જન્મી ના મોગલ આય દ્વારકા ના દેવની તો વાત જ નહોતા. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. તો અત્યારે હાલ અમે આવી ગયા છીએ અહીંયા. આ જે વાડી છે, અહીંયા ગુલાબ આવેલા છે. અહીંયા તુકારામ અમારી સાથે છે. તુકલાભાઈ એ આજે તમને જાણકારી આપશે. આ જે ગુલાબ છે આને કઈ પ્રજાતિનો ગુલાબ કહેવાય? તુકલાભાઈ, આ જે गुलाब છે आने इसको कौन सा गुलाब बोलते हैं? उसको मतलब लाल गुलाब. लाल गुलाब. इसके अंदर भी कांटे होते हैं क्या? हाँ. अच्छा, जो वैलेंटाइन डे आता है तब प्रपोज करते हैं, हाँ. उसमें सबसे ज्यादा इस्तेमाल किया जाता है, ये वही गुलाब है? हाँ, ये वही. बिल्कुल बिल्कुल. अच्छा तुकला भाई, आपने कभी किसी को प्रपोज किया है इस गुलाब से? कभी लाइफ में? मैं रिंगड़ा से प्रपोज किया. ओ माय गॉड, ये हमारे तुकला भाई है, इन्होंने रिंगड़ा से प्रपोज किया है. तो ये एक अच्छा एक्सपेरिमेंट था, मतलब. अच्छा, कैसा प्रपोज चल रहा आपने जब रिंगड़ा दिया अपने गर्लफ्रेंड को? तो फिर आप बोले रिंगड़ा से प्रपोज किया था एक बार. नहीं हमारे दोस्त को थोड़ा धोखा मिला सर, दिल टूट गया. एक हो जाए. दिल तोड़ते हंसती हो मेरा वफाए मेरी याद रखोगी, हो दिल तोड़ के हंसती हो मेरा वफाए तुकला की याद करोगी. गुलाब गमे છે પણ કાંટા નડે છે, પણ તું ગમે છે તારો બાપ નડે. વાહ વાહ વાહ. ફૂલ ગમે છે પણ કાંટા નડે છે, તું ગમે છે પણ તારો બાપ નડે છે. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you. ધડકતી ઢેલવાલીના તું મારી ઘર મોરનો, તું મારી ઘર મોરનો. એ સાંભળજે તું એકલી, એ સાંભળજે તું એકલી. તો કે ભાઈ, આ જે પેડ છે આનો શું ઉપયોગમાં લેવાય? આનો શું વિશેષતા હોય? આની વિશેષતા તો મતલબ કોઈ અંદર ન આવી શકે. અચ્છા. વાળ હોય ને તો ફરતી કરે. અચ્છા, હા. તો આ હોય ને જેને લોહીની કમી હોય ને, એટલે આનું મતલબ કાંટા કાઢીને એ પીવાનું જ્यूस કરે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. इसका बेनिफिट क्या होता है, फायदा शरीर के लिए? फायदा मतलब अपना लोही बढ़ता है, स्फूर्ति आता है स्फूर्ति आता है. इसको क्या बोलते हैं इस पेड़ को? सिटी में इसका कम से कम आइसला बोलते हैं उसको. आइसला. देसी भाषा में आइसला. हाइसला. वो इंग्लिश में क्या कहते हैं उसको? जो उसका रस पीता है वो एकदम आपकी जीभ पे लाल लाल, मतलब ગુજરાતીમાં વાત કરીને मतलब આપણી જીભ લાલ લાલ થઈ આસલાનું જાય. ઝાડ છે આપણા આપણે લોહીના રણમાં ટકા- જોવા મળે કે આને આ ઘણી જગ્યાએ એવું હોય ને જ્યાં પાણી વગર કે કોઈ પણ જાતની કોઈ સેવા ચાકરી વગરનું આ ઝાડ ઉગી જાય છે. चुप हो जाओ, चुप हो जाओ. આની અંદરનો જે આ દોડવો દેખાઈ રહ્યો છે તમને, જેમ કે આ લાલ કલરનો, એને દોડવો કહેવાય. આની તમને આપણે લોહીના બાટલા ચડાવીને
એના કરતા પણ વધારે આની તમને અસર ગણના વધારે હોય. ડોક્ટર પણ આ ખાવાનું કે ટકાવારી ડોક્ટર જેને લોહીની કમી કે ટકાવારીની કમી હોય ને તેના માટે બહુ સરસ ઉપચાર છે. ઘણા આદમી આમ સિટીના સિટીમાં અત્યારે ત્યારે અટાણામાં હાસલા દોડવાનો વડીલ જરીક તોડી દેજો ને મિત્રો, એટલે આપણે તોડી દઈએ. અને આ ડોક્ટર પણ નહીં, સિટીમાં આનો કમસે કમ ભાવ હશે તો 150-200 રૂપિયા કિલો ઉપર. આ દોડવાને બહુ પેલા તો ચોખ્ખા કરવો પડે, આની અંદર લાળો હોય, લાળોને કાઢવી પડે, કાઢીને પછી તમે એનો ઉપયોગ કરી શકો છો. ખાવામાં અંદર લાલ જેવા અંદર બી ને એવું હોય, તેમને લોહીમાં બહુ તમારે શુદ્ધ લોહી આવે તમારું. બિલકુલ. તો આ બહુ સરસ એવી જાણકારી, બહુ એવી સરસ જાણકારી આપી આ પેડ વિશે. બહુ લાભદાયક છે. ઊભું થઈ જાય છે ઝાડું. આનો ઘણા ઉપયોગમાં લેવાય છે. તો કેવી લાગી તમને આ જાણકારી અમને કોમેન્ટ કરીને જણાવજો. તમને જાણકારી સારી લાગી હોય તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. મળીશું નવી જાણકારી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, जय श्री कृष्ण, जय माता जी, हर हर महादेव। तो ये भैया हमारे को बफेला बताता है, तो क्या बोलते हैं बफेला? भैंस। ये भैंस का बफेला है। અહીંયા ભેંસ ચારા ખા રહી છે. આ જે તમને દેખાઈ રહ્યો છે, આ જે ચીકુ અહીંયા વાડીનો આપણે દેશી, એકદમ દેશી ચીકુ, જે તમે વાડી જોઈ ચીકુની, આની અંદર કોઈ પણ જાતનો કેમિકલ નથી, કોઈ યુરિયા નથી નાખેલો. 101% રિયલ ઓર્ગેનિક અને નેચરલ ચીકુ છે. આનો સ્વાદની અગર હું વાત કરું, સાકર આપણે ખાઈએ ને સાકર જેવો એકદમ મીઠું મીઠું. આમાં આ ભાઈની વાડીના ચીકુ છે, એક નંબર હો. સામે જે છે સૂર્ય દેવતા હવે અસ્ત થવા વાળા છે. સૂર્ય ભગવાન કી જય હો.